હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજના વિડીયોમાં ફરીવાર તમારું બધાનું સ્વાગત છે. આજે હતો રવિવારને આપણું કારખાનું શરૂ હતું. કારખાને રજા પડી ગઈ. કારખાનાની બહાર નીકળી ગયા છે. જવાનું છે માતાવાડીમાં, કારણ કે આપણા શરણ પાદુકા હતા એ તૂટી ગયા છે, એટલે એને લેવા માટે જવાનું છે. હબદેન પોગી જાય માતાવાડીમાં. અચ્છા, આવી ગયા છે આપણી જૂની જાણીતી જગ્યા, એટલે કે માતાવાડીમાં. આજે રવિવાર છે એટલે ટ્રાફિક પૂરેપૂરું છે, એટલે ગાડીનું પાર્કિંગ પેલા ગોતું છે. રોડ ઉપર ગાડી મૂકી તો એસએમસી વાળા ભરી જાય, એમાં પાકું છે, એટલે લેવાના દેવા થઈ જાય. બસ હવા નીકળ ગઈ. અને હવે તો કાયદેસરથી નીકળી જાય. એસએમસી વાળા ગાડી ભરી દે, સીધા 500 રૂપિયા ગોબો ઉપડી જાય. આપણને લેવા દેવા વગર છે ને સપ્લાના પૈસા એસએમસી વાળા દેવા, પણ ગાડી પાર્કિંગમાં મૂકીને આપણે જઈએ છીએ દુકાન બાજુ, એટલે હબદન છે ને પેલા પોગી જાય. થોડુંક હાલે જવું પડશે આપણે. A few moments later. ઓછા ભારે હબદન સીધા આવી ગયા. પ્રોજેક્ટર શૂઝમાં નહીં આવે છે ને ચપ્પલ લઈને સીધું ઘર ભેગી થઈ જરાય ખોટી થવાનું નથી ને ટાઈમ તો હસોડો નથી બગાડવાનો. શાબાશ બેટા. દુકાનની અંદર આવે જોઈતો તો ગામના જ આપે છે, વળવાંગલા લટકતા હોય એમ સપલા બધા લટકાશે ને ચારે બાજુ નીકળ્યા સપલા દેખાય, બીજું કઈ દેખાતું જ નથી. 2000 years later. ચપ્પલ લેવામાં જરાય ટાઈમ નતો બગાડવાનો, 2 કલાકનો ટાઈમ બગાડી નાખ્યો અને ફાઇનલી ભોગી જશે ગાડી. પણ ગાડી અંદર સપલા નાખીને સીધા ઘર ભેગું થઈ જશે. આજના વિડીયો માટે એટલું જ. મળી બીજા વિડીયોમાં.